વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં આગળ વધીએ. અહીંયા વધારાના કેટલાક ક્વેશ્ચન આપ્યા છે. એમાંનો પહેલો ક્વેશ્ચન આ રીતે છે: cos a plus cos b plus cos c equal sin a plus sin b plus sin c equal 0 હોય તો cos 3a plus cos 3b plus cos 3c એની કિંમત આપણે શોધવાની છે, અથવા તેનું સાદુરૂપ શું થાય તે આપણે શોધવું છે. અહીંયા ત્રિકોણમિતિનો આ પ્રશ્ન છે અને તે ત્રિકોણમિતિના સૂત્ર એના ગુણધર્મનો ઉપયોગ કરી અને આનો જવાબ આપણે મેળવી શકીએ. એટલે ટૂંકમાં આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એ ત્રિકોણમિતિનો પ્રશ્ન છે, એટલે કે ટ્રિગોનોમેટ્રિકલ ફંક્શન એનો એક ક્વેશ્ચન છે. આ પ્રશ્નનો ઉકેલ આપણે સંકર સંખ્યાની મદદથી શોધવો છે અને એકદમ સરળતાથી શોધી શકાય છે. એટલે કે ત્રિકોણમિતિના એવા ઘણા પ્રશ્નો છે કે જેનું સોલ્યુશન આપણે સંકર સંખ્યાની મદદથી સરળતાથી કરી શકાય. ત્રિકોણમિતિમાં એની જે ગણતરી અથવા કેલ્ક્યુલેશન આપણે જે લેન્ધી પડતું હોય એ જ કેલ્ક્યુલેશન સંકર સંખ્યાની મદદથી આપણે સરળતાથી કરી શકીએ. અહીંયા સંકર સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે cos 3a plus cos 3b plus cos 3c એની કિંમત શોધવી છે. જો શું કરીએ, આપણે x = e⁻ia ધારીએ છીએ. એ જ રીતે y = e⁻ib અને z = e⁻ic. શા માટે? તો કે અહીંયા cos a અને અહીંયા sin a છે. એ જ રીતે cos b અને sin b, cos c અને sin c છે. એટલા માટે આપણે e⁻ia = x, e⁻ib = y અને e⁻ic = z ધારીએ છીએ. હવે ત્રણેયનો સરવાળો x + y + z. હવે x = e⁻ia છે, તેથી x ઇક્વલ અહીંયા શું બનશે? તો કે cos a + i sin a. આપણે x y z એ સંકર સંખ્યા ધારીએ છીએ અને તે સંકર સંખ્યા એટલે કે જે તે સંકર સંખ્યાનું યુલર સ્વરૂપ ધારીએ છીએ. તો તે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે કે ત્રિકોણમિતીય સ્વરૂપ શું બને? તો કે x = e⁻ia તો x = cos a + i sin a બનશે. એ જ રીતે y = e⁻ib તેથી y = cos b + i sin b થશે. એ જ રીતે z = e⁻ic તો z = cos c + i sin c થશે. હવે ત્રણેયનો સરવાળો x + y + z. તો આ ત્રણેયનો વાસ્તવિક ભાગ એનો સરવાળો આપણે પહેલા કરીએ તો cos a + cos b + cos c અને કાલ્પનિક ભાગમાં i કોમન રાખીએ તો આવું બનશે પ્લસ i ના બ્રેકેટમાં sin a + sin b + sin c. ફરીથી બોલું એટલે કે આપને આ મળશે x + y + z = cos a + cos b + cos c એ વાસ્તવિક ભાગ થશે, પ્લસ i બ્રેકેટમાં sin a + sin b + sin c એ કાલ્પનિક ભાગ થશે. પરંતુ cos a + cos b + cos c = 0 છે. એ જ રીતે sin a + sin b + sin c = 0 છે. તેથી x + y + z = 0 મળશે. એને આપણે ઇક્વેશન 1 કહીએ. તો ટૂંકમાં આપણે x y z સંકર સંખ્યા ધારીએ છીએ અને તે સંકર સંખ્યાનું યુલર સ્વરૂપ અહીંયા ધારીએ છીએ અને તે સંકર સંખ્યાનો માનાંક 1 થશે. કેમ કે પહેલી સંકર સંખ્યા cos a + i sin a એનો માનાંક 1 થાય, કેમ કે ત્યાં ત્રિકોણમિતીય નિત્યસમ બને. એ જ રીતે બીજી સંકર સંખ્યા અને ત્રીજી સંકર સંખ્યાનો માનાંક 1 થશે, એટલે કે મોડ્યુલસ 1 1 બનશે. તો અહીંયા આપણે આ ત્રણેય સંકર સંખ્યાનો સરવાળો શૂન્ય બનશે અથવા મળશે. શા માટે? તો કે આપણે cos a + cos b + cos c અને sin a + sin b + sin c તેની કિંમત 0 આપી છે. હવે x3 + y3 + z3 - 3xyz ત્યાંથી શરૂ કરીએ. x3 + y3 + z3 - 3xyz એના અવયવો જે આપણે જાણીએ છીએ. એક અવયવ આવશે x + y + z
બીજો અવયવ x² + y² + z² - xy - yz - xz એટલે કે તેના ફેક્ટર આ રીતે મળશે. પરંતુ ઇક્વેશન 1 પ્રમાણે x + y + z = 0 છે, તેથી જમણી બાજુ શૂન્ય બનશે. હવે 3xyz એને જમણી બાજુ લઈ જઈએ તો આપણે આવું મળશે x³ + y³ + z³ = 3xyz. હવે x³ ના સ્થાને આપણે જે સંકર સંખ્યા ધારી છે તે મૂકીએ. x = e⁻ia છે તો x³ = e⁻3a બનશે, કેમ કે ઘાતના ઘાતનો ગુણાકાર. તેથી x³ ના સ્થાને આવું મળશે e⁻3a. એ જ રીતે y³ ના સ્થાને આવું મળશે e⁻3b. z³ ના સ્થાને આવું મળશે e⁻3c. અને જમણી બાજુ x * y * z એટલે કે આ ત્રણેયનો ગુણાકાર આધાર સરખો છે એટલે ઘાતાંકનો સરવાળો બનશે. એટલે જમણી બાજુ આવશે 3 * e⁻ia + b + c આવશે. બરોબર, આ રીતે થશે. હવે ડાબી બાજુ આ જે સંકર સંખ્યા છે એને ધ્રુવીય સ્વરૂપમાં વિચારીએ તો પહેલી સંકર સંખ્યા આવી મળશે cos3a + i sin 3a. બીજી સંકર સંખ્યા મળશે cos3b + i sin 3b. ત્રીજી સંકર સંખ્યા મળશે cos3c + i sin 3c. એના ત્રણેયના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ અલગ કરીએ તો આવી રીતે આપણને મળશે. તો cos3a + cos3b + cos3c અને + i કાલ્પનિક ભાગ sin 3b + sin 3a + sin 3b + sin 3c થશે. અને જમણી બાજુ આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે કે ત્રિકોણમિતીય સ્વરૂપ 3 cos a + b + c + i sin of a + b + c આવશે. તો ડાબી બાજુ આ ત્રણેય સંકર સંખ્યાનો સરવાળો એના વાસ્તવિક ભાગનો સરવાળો આ બનશે + i. કાલ્પનિક ભાગનો સરવાળો આ બનશે. જમણી બાજુની જે સંકર સંખ્યા છે તેનો વાસ્તવિક ભાગ આ બનશે અને કાલ્પનિક ભાગ આ બનશે. હવે બંને બાજુની સંકર સંખ્યા એનો વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક અને કાલ્પનિક સાથે કાલ્પનિક ભાગની સરખામણી કરીએ તો cos3a + cos3b + cos3c = આવશે 3 * cos of a + b + c. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુની જે સંકર સંખ્યાઓ છે એના વાસ્તવિક ભાગની સરખામણી કરીએ તો આપણે cos3a + cos3b + cos3c ની કિંમત મળશે. અને તે કિંમત મળશે 3 * cos of a + b + c. તો અહીંયા b ઓપ્શન આપણને મળશે. તો ટૂંકમાં આ ત્રિકોણમિતિની સાબિતી અથવા ત્રિકોણમિતિને લગતો પ્રશ્ન એનું સાદુરૂપ અથવા કિંમત અથવા એનો જવાબ આન્સર એ આપણે સંકર સંખ્યાઓનો ઉપયોગ કરી અને મેળવીએ છીએ. તો પહેલા કરતા ગણતરી એકદમ સરળ બનશે. તો આનો અર્થ એ થાય કે ત્રિકોણમિતિના એવા ઘણા પ્રશ્નો છે કે તેમાં સંકર સંખ્યાનો ઉપયોગ કરો તો આપણે સરળતાથી એના જવાબ તરફ જઈ શકીએ અથવા સરળતાથી આપણે ગણતરી કરી શકીએ. એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે sin of i * log of a - ib / a + ib બેઝ 2a. અહીંયા આપણે સંકર સંખ્યા ધારી લઈએ. ધારો કે સંકર સંખ્યા a + ib = z છે અને સાથે સંકર સંખ્યા a + ib નો મુખ્ય કોણાંક ધારીએ. ધારો કે તે થીટા છે. તો આ સંકર સંખ્યાનું યુલર સ્વરૂપ આવું કંઈક બનશે z = z * ei⁻θ બનશે. જો સંકર સંખ્યા a + ib = z હોય તો સંકર સંખ્યા a - ib = z⁻ બનશે. સંકર સંખ્યા a + ib નો મુખ્ય કોણાંક થીટા હોય તો સંકર સંખ્યા a - ib નો મુખ્ય કોણાંક -θ થશે. કેમ કે સંકર સંખ્યા z x અક્ષની ઉપર હોય તો z⁻ x અક્ષની નીચે આવશે. એ આપણને ખબર છે કે સંકર સંખ્યા z નું x અક્ષમાં પ્રતિબિંબ z⁻ બને.
તેથી સંકર સંખ્યા z નો મુખ્ય કોણાંક થીટા હોય તો z બાર નો મુખ્ય કોણાંક માઇનસ થીટા બને. તો આ રીતે થશે. હાલો આગળ વધીએ. જેની કિંમત શોધવી છે ત્યાંથી શરૂઆત. એટલે કે sin of I into log of a minus ib, આ અંશની જે સંકર સંખ્યા છે તેને યુલર સ્વરૂપે દર્શાવીએ તો શું બનશે? તો કે માનાંક z બાર અને માનાંક z બાર એટલે માનાંક z into e raised to minus I theta, કેમ કે તેનો મુખ્ય કોણાંક માઇનસ થીટા છે અને છેદની સંકર સંખ્યા a plus ib તેનું યુલર સ્વરૂપ આવું થશે માનાંક z into e raised to I theta, કેમ કે તેનો મુખ્ય કોણાંક થીટા છે. તો લોગના પ્રદેશ ઘટકમાં અંશમાં આવશે છેદમાં આવશે. અંશ અને છેદમાંથી મોડ z ઉડી જશે. e raised to minus I theta છેદમાં e raised to I theta ભાગાકાર, આધાર સમાન, તેથી ઘાતાંકની બાદબાકી. તેથી આપણે લોગના પ્રદેશ ઘટકમાં આવું કંઈક મળશે e raised to minus 2I theta. હવે લઘુગણકના ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરો એટલે ઘાતાંક છે એ લોગ સાથે ગુણાકારમાં આવશે અને ગુણાકારમાં I છે તો I ની સાથે -2I થીટા એનો ગુણાકાર થશે. તેથી આવશે -2I સ્ક્વેર થીટા ઇન્ટુ log e બેઝ 2e. આ બધું સાઇનના પ્રદેશ ઘટકમાં રહેશે. હવે અહીંયા I સ્ક્વેર ઇક્વલ -1 છે એટલે માઇનસ માઇનસ +2 અને સાથે થીટા અને log e બેઝ 2e એની કિંમત 1. તેથી સાઇનનો પ્રદેશ ઘટક 2 થીટા થશે. હવે sin 2 થીટાના સ્થાને sin 2x નું ત્રિકોણમિતિનું સૂત્ર tan માં રૂપાંતર થાય તેવું. તો sin 2 થીટા ઇક્વલ આપને મળશે 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. હવે આપણે અહીંયા tan થીટાની કિંમત મૂકવાની છે. સંકર સંખ્યા a plus ib નો મુખ્ય કોણાંક થીટા હોય તો tan થીટા ઇક્વલ b upon a થાય એ આપણને ખબર છે. તેથી tan થીટાના સ્થાને b upon a મૂકીએ છેદમાં b upon a નો વર્ગ લસા લઈએ એટલે આપણે આવું મળશે. તેથી આપને જવાબ મળશે 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આપણે જે સંકર સંખ્યા આપી છે તે સંકર સંખ્યા નો સાદું રૂપ આપણે 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મળે છે. એનો અર્થ એવો કે આવા પ્રકારની સંકર સંખ્યા એ ખરેખર વાસ્તવિક સંખ્યા દર્શાવે છે તો એની કિંમત આપણે આ રીતે મળશે. અહીંયા જગ્યાનો અભાવ છે એટલે આપણે ઓપ્શન લખ્યા નથી. એના પછીનો ક્વેશ્ચન, જો an ઇક્વલ cos 2 raised to minus n into pi plus I into sin of 2 raised to minus n into pi હોય તો a1 into a2 into a3 dot 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 infinite. આ ગુણાકાર આપણે અનંત પદ સુધીનો શોધવાનો છે. આપણે એક સંકર સંખ્યા આપી છે. આ જે તે સંકર સંખ્યાનું ધ્રુવીય એટલે કે ત્રિકોણમિતીય સ્વરૂપ છે એને આપણે યુલર સ્વરૂપમાં એટલે કે ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવો તો આ સંકર સંખ્યાનો માનાંક 1 થશે, કેમ કે વર્ગમૂળની અંદર cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર નિત્ય સંબંધ છે અને આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક 2 raised to minus n into pi થશે. તેથી આપણે આ સંકર સંખ્યાનું ઘાતાંકીય એટલે કે યુલર સ્વરૂપ આવું મળશે an equal e raised to I into pi upon 2 raised to n. અહીંયા pi upon 2 raised to n એ e ના ઘાતાંકમાં રહેશે. હાલો હવે આપણે ગુણાકાર શોધવો છે. n આ જે સંકર સંખ્યા આપી છે તેમાં n બરાબર 1 2 3 4 5 6 વગેરે મૂકીએ તો આપણે અનુક્રમે a1 a2 a3 a4 a5 મળશે. હાલો એ મૂકીએ તો a1 ની કિંમત આ મળશે e raised to I pi by 2. શા માટે? તો કે આમાં n equal 1 મૂકો. એ જ રીતે n equal 2 મૂકીએ તો આપણે e2 મળશે e raised to I pi upon 4. આવી જ રીતે a3 ની કિંમત e raised to I pi upon 8 મળશે ડોટ 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 ઇનફાઇનાઇટ સુધી. અહીંયા આ દરેક સંખ્યાનો ગુણાકાર છે. આધાર સરખો છે તેથી ઘાતાંકનો સરવાળો થશે.
એટલે કે e⁻i કોમન, તો i ની સાથે બ્રેકેટમાં π/2 + π/4 + π/8 + ડોટ 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 ઇન્ફાઇનાઇટ થશે અને એ ઘાતાંકમાં રહેશે કોના? eના ઘાતાંકમાં. હવે i ની સાથે ગુણાકારમાં જે સરવાળો છે એ સમગુણોત્તર શ્રેણી દર્શાવશે અને તે સમગુણોત્તર શ્રેણીના અનંત પદનો સરવાળો છે અને એનું સૂત્ર આપણે જાણીએ છીએ એના છેદમાં 1 - આ. તો અહીંયા a = π/2 થશે અને સામાન્ય ગુણોત્તર 1/2 થશે. સૂત્રમાં મૂકી દો તો આપણે આવું મળશે e⁻i * π/2 છેદમાં 1 - 1/2. 1 - 1/2 એટલે 1/2. તો આ 2 ઉડી જશે એટલે અહીંયા પાઈ રહેશે. તેથી આપને સાદુરૂપ આવું મળશે e⁻i⁻. આ યુલર સ્વરૂપ એટલે કે ઘાતાંકીય સ્વરૂપ છે એને ત્રિકોણમિતીય સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા થીટાના સ્થાને જુઓ પાઈ છે. તેથી cos π + i sin π થશે. કેમ કે આ સંકર સંખ્યાનો માનાંક 1 છે. કેમ કે અહીંયા સહગુણક તરીકે આપણે 1 આપ્યા છે. તેથી આ સંકર સંખ્યાનું ત્રિકોણમિતીય સ્વરૂપ આવું મળશે cos π + i sin π. અને cos π sin π ની કિંમત તો આપને ખબર છે. cos π ની કિંમત -1 અને sin π ની કિંમત 0 એટલે આપને -1 મળશે. એટલે કે અહીંયા બી ઓપ્શન મળશે. તો આ રીતે સંકર સંખ્યાનો ઉપયોગ કરીને એટલે કે તેના યુલર અને ધ્રુવીય સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે આ ગુણાકારની સરળતાથી કિંમત શોધી શકીએ છીએ. એના પછીનો ક્વેશ્ચન sin of log of ei⁻i plus cos of log i⁻i. આ cos અને sin ના સરવાળાની કિંમત આપણે શોધવી છે. હવે લોગના પ્રદેશ ઘટકમાં i⁻i છે અને i⁻i ની કિંમત શું થાય એ આપણે 2 લેક્ચર પહેલા ભણ્યા છીએ અથવા એ પ્રશ્ન સોલ્વ કર્યો છે. છતાં અહીંયા ટૂંકી ગણતરી આપી છે. z = i⁻i બંને બાજુ log લઈએ કેમ કે આપણે કીધું હતું કે જ્યારે આધાર અને ઘાતાંક બંને સંકર સંખ્યા હોય અને તેનું સાદુરૂપ અથવા કિંમત શોધવી હોય તો તમારે બંને બાજુ log લેવા પડે. તો સંકર સંખ્યા z = i બંને બાજુ log, તો log z = ઘાતાંકનો નિયમ એટલે i * log i અને i નું યુલર સ્વરૂપ આવશે e⁻i⁻2. એ આગળ આપણે સમજાવ્યું છે અને એ લોગના ઘાતાંકનો ફરીથી ઉપયોગ કરીએ એટલે આપણે આવું મળશે -π/2. એટલે ટૂંકમાં i⁻i = e⁻π/2 થશે. એ યાદ રાખીએ, ઘણી બધી જગ્યાએ ઉપયોગી બનશે. તો સંકર સંખ્યા i⁻i = e⁻π/2 થાય. તો હવે cos અને sin ના પ્રદેશ ઘટકમાં i⁻i ના સ્થાને મૂકી દઈએ e⁻π/2. અહીંયા પણ e⁻π/2. હવે લઘુગણકના ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો -π/2 log સાથે ગુણકમાં રહેશે એટલે આવું આવશે sin of -π/2 * log e⁻2e અને log e⁻2e ની કિંમત તો કે 1. એ જ રીતે અહીંયા લોગના ઘાતાંકનો ઉપયોગ કરીએ ઘાતાંકના નિયમનો તો -π/2 * log e⁻2e એની કિંમત 1. એટલે sin નો પ્રદેશ ઘટક -π/2 આવશે. cos નો પ્રદેશ ઘટક -π/2 થશે. એટલે કે log of i⁻i એની કિંમત -π/2 થાય. તો sin -π/2 ની કિંમત તો કે -1 અને cos -π/2 ની કિંમત તો કે 0. તેથી સરવાળો આપણે -1 મળશે. તો ટૂંકમાં sin અને cos નો સરવાળો અહીંયા આપણને -1 મળશે એટલે કે ડી વિકલ્પ થશે. એના પછીનો એક ક્વેશ્ચન સરળ આપ્યો છે. જો એકદમ ગણતરી સરળ છે. તમે યુલર સ્વરૂપ કે ઘાતાંકીય યુલર સ્વરૂપ કે ધ્રુવીય સ્વરૂપ ગમે એનો ઉપયોગ કરો એટલે સરળતાથી સંકર સંખ્યાનું સાદુરૂપ મળે, જવાબ મળે, સરળ ગણતરી મળે, સરળતાથી તમે આન્સર તરફ જઈ શકો. હાલો એના પછીનો ક્વેશ્ચન i * z⁴ + 1 = 0 હોય તો z નો આર્ગ્યુમેન્ટ આપણે શોધવો છે. એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ એટલે કે મુખ્ય કોણાંક શોધવો છે.
હાલો z ને સૂત્રનો કરતા કરવો પડે. તો અહીંયા I into j raised to 4 plus 1 equal 0 છે. હાલો 1 ને જમણી બાજુ એટલે -1. I ને જમણી બાજુ તો z raised to 4 equal -1 upon I. અંશ અને છેદને I વડે ગુણીએ, કેમ કે સંકર સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે દર્શાવીએ. અંશ અને છેદને I વડે ગુણીએ એટલે I છેદમાં I² ના સ્થાને -1 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે I. અને સંકર સંખ્યા I ને આમ લખી શકાય 0 પ્લસ I. તો z raised to 4 equal આપણે આ મળશે 0 પ્લસ I. આ સંકર સંખ્યાનું યુલર સ્વરૂપ, ઘાતાંકીય સ્વરૂપ આપણે આવું મળશે. શા માટે? આ સંકર સંખ્યાનો માનાંક 1 આવશે અને આ સંકર સંખ્યાને સંગત બિંદુ y અક્ષની ધન દિશાએ છે. તેથી તેનો મુખ્ય પૂર્ણાંક π/2 બને. તેથી આ સંકર સંખ્યાનું યુલર સ્વરૂપ e⁻i π/2 અને સહગુણક તરીકે 1. શા માટે? તો કે એનો મોડ 1 થશે. તો સંકર સંખ્યા z⁴ equal e⁻i π/2 મળે. હવે બંને બાજુ 1/4 ઘાતાંક કરીએ તો ડાબી બાજુ z આવશે, જમણી બાજુ આ સંખ્યાનો 1/4 ઘાતાંક થશે. ઘાતના ઘાતનો ગુણાકાર તો આપણે e⁻i * π/8 મળશે. બોલો આ સંકર સંખ્યાનો મુખ્ય પૂર્ણાંક શું થાય? π/8. એટલે કે આપેલી સંકર સંખ્યા z નો મુખ્ય પૂર્ણાંક અથવા આર્ગ્યુમેન્ટ π/8 મળશે. અહીંયા વિકલ્પમાં એટલે કે ઓપ્શનમાં B આવશે. તો આ રીતે આપણે સંકર સંખ્યા z નો મુખ્ય પૂર્ણાંક શોધી શકીએ. તો ટૂંકમાં દરેક પ્રશ્નનો જવાબ એકદમ સરળતાથી મળે છે. આપણે સંકર સંખ્યાના 4 સ્વરૂપ, એ 4 સ્વરૂપના જુદા જુદા ગુણધર્મો, સંકર સંખ્યાનો માનાંક, માનાંકના ગુણધર્મો, સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યાના જુદા જુદા ગુણધર્મો, સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, સંકર સંખ્યાનું યુલર સ્વરૂપ અને યુલર સ્વરૂપ પરથી મળતા કેટલાક પરિણામો, આ બધું કમ્પ્લીટ હોય, આવડતું હોય અને આઈડિયા લગાવતા આવડે, એટલે કે પ્રશ્નના સોલ્યુશન માટે કઈ મેથડથી આગળ વધીએ તો આપણે સરળતાથી પ્રશ્નનો ઉકેલ શોધી શકીએ. એવા પ્રકારના જો આઈડિયા માઇન્ડમાં ક્લિયર થાય તો આપણે સરળતાથી કોઈ પણ પ્રશ્નનો જવાબ લાવી શકીએ અને ઇન ટાઈમમાં લાવી શકીએ. એટલે કે સમય મર્યાદાની અંદર એ પ્રશ્નનો જવાબ આપણે શોધી શકીએ. અસ્તુ.